કોલેજમાં ભણતા છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓનો આજે છેલ્લો દિવસ હતો. કોલેજમાં વિતાવેલા 3 વર્ષના સંભારણાઓ સાથે આજે સૌ મિત્રો છૂટા પડવાના હતા. કોલેજના આ છેલ્લા દિવસને વધુ યાદગાર બનાવવા માટે બધા વિદ્યાર્થીઓએ એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વિદાય સમારંભના આ કાર્યક્રમમાં કોલેજના તમામ પ્રોફેસર શિક્ષકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ પોતાના ગુરુજનોને એક વિશિષ્ટ ભેટ આપી અને સન્માન કર્યું. એક પ્રોફેસરે ભેટમાં મળેલા બોક્સને બધાની વચ્ચે જ ખોલ્યું તો એમાં શું નીકળ્યું? એમાં ગાંધીજીના 3 વાંદરા હતા. જે પ્રોફેસરને આ વાંદરાની ભેટ આપવામાં આવી હતી એ બધા વિદ્યાર્થીઓના પ્રિય પ્રોફેસર હતા. એમને શિક્ષકોને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં, જીવન જીવવાનું જ્ઞાન પણ આપ્યું હતું. બધા વિદ્યાર્થીઓની ઈચ્છા હતી કે આ સાહેબ વિદાય લેનારા સૌ સ્ટુડન્ટ્સને કંઈક વિશેષ સંદેશ આપે. સાહેબ બોલવા માટે ઊભા થયા. એમણે વિદ્યાર્થીઓને કહ્યું કે આપે મને આ 3 વાંદરાઓની ભેટ આપી એ મને બહુ ગમી. આ 3 વાંદરાઓ દ્વારા મળતો સંદેશ બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો એ જીવનની સફળતા માટે બહુ જ જરૂરી છે. પણ હજુ એક 4થા વાંદરાની જરૂર છે, કારણ કે એના વગર બાકીના 3 વાંદરા નકામા છે. વિદ્યાર્થીઓએ જિજ્ઞાસાવશ પૂછ્યું, સર, એ 4થા વાંદરો કયો? એવો તે વળી કયો સંદેશ છે જેના વગર આ 3 સંદેશા સાવ નકામા થઈ જાય? પ્રોફેસરે 4થા વાંદરાની સંદેશાની વાત કરતા કહ્યું, બુરા મત સોચો. મિત્રો, આજના યુદ્ધભર્યા વાતાવરણ સાથે આ 4થા વાંદરાની વાત બિલકુલ બંધ બેસે છે એવું નથી લાગતું? હા, આપણા વિચારો આપણા ભાગ્ય નિર્માણનો પાયો છે. જો વિચારો નકારાત્મક હશે તો ભાગ્ય પણ એવું જ નકારાત્મક રહેશે.